વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યે શુભ સર્વદા. સંવંત 2082માં મકર સંક્રાંતિ જે આવે છે તેમનું મહાત્મય. તો મકર સંક્રાંતિ કે દિવસે આવે છે, ક્યારે પુણ્યદાન કરવું જોઈએ? તો આ વર્ષે જે મકર સંક્રાંતિ જે છે એ પોષ માસની અંદર કૃષ્ણ પક્ષ એટલે અંધાડિયાની અંદર જે 11 તિથિ આવે, વાર બુધવાર, અને તારીખ 14/1/2026 રોજ મકર સંક્રાંતિ છે. હવે આપણે વાત કરીએ ભાઈ કે પુણ્યદાન કરવું તો ક્યારે કરવું જોઈએ? તો તે દિવસે જે સૂર્યનારાયણ ભગવાન છે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ થાય છે. એટલે સૂર્યનારાયણ બપોર પછી 3 કલાક અને 8 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે ત્યારે મકર સંક્રાંતિ થાય છે. એટલે પુણ્યદાન કરવાનો શ્રેષ્ઠ સમય જે છે તે બપોર પછી 3 કલાક અને 8 મિનિટ પછીનો શ્રેષ્ઠ છે, અને તમે તે પછી સૂર્યાસ્ત સુધી પુણ્યદાન કરો તો એનું અનેક ગણું પુણ્ય મળે છે. તે દિવસે આપણે જોઈએ તો નક્ષત્ર અનુરાધા છે, યોગ ગંડ છે, બાલવ કર્ણ છે, અને તે દિવસે ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં છે. હવે વાત કરીએ સંક્રાંતિનું વાહન કયું છે, ઉપવાહન કયું છે વગેરે જોઈએ તો આ વર્ષે સંક્રાંતિનું વાહન છે વાઘનું છે, ઉપવાહન છે અશ્વ એટલે કે ઘોડાનું છે, પીળા વસ્ત્ર ધારણ કરેલા છે, જે તિલક કર્યું એ કેસરનું કરેલું છે, એની જાતિ જે છે સર્પની છે, હાથમાં જે પુષ્પ ધારણ કરેલું છે જુઈનું પુષ્પ ધારણ કરેલ છે, વયની વાત કરીએ તો કુમારી અવસ્થા છે, આભૂષણોમાં મોતીના આભૂષણો ધારણ કરેલા છે. આ વર્ષે તે દૂધ પાક જમે છે, અને ભોજનનું જે પાત્ર જે છે એ રૂપાનું છે. એમની જે સ્થિતિ છે એ બેઠેલી છે, હાથમાં હથિયાર આયુધ જે છે ગદાનું છે. હવે આપણે વાત કરીએ ભાઈ સંક્રાંતિની, તો તેનું સ્વરૂપ કેવું છે? સંક્રાંતિનું સ્વરૂપ જે છે 60 યોજનના વિસ્તારવાળી છે. તેમના 9 હાથ છે, એક માથું છે, પુરુષના આકારવાળી છે, દાંત ઘસતી, કઠોરો વચનો બોલતી, વૃક્ષ ફળ પાનને તોડતી, ગાય ભેંસને દોતી, કામ સેવન કરતી આવે છે. હવે સંક્રાંતિ કઈ દિશામાંથી આવે છે, કઈ દિશામાં જાય છે, તેનું મુખ કઈ દિશામાં છે? તો આ વર્ષે સંક્રાંતિ જે છે પૂર્વ દિશામાંથી આવે છે અને પશ્ચિમ દિશામાં જાય છે. તેમનું મુખ જે છે તે દક્ષિણ દિશા તરફ છે, અને તેની દ્રષ્ટિ જે છે વાયવ્ય ખૂણાની અંદર છે. હવે આપણે મકર સંક્રાંતિ જે છે એના ફળ વિશે જોઈએ તો સંક્રાંતિમાં એવી માન્યતા હોય છે કે સંક્રાંતિ જે વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે સંક્રાંતિની સંબંધ થાય છે તે વસ્તુ મોંઘી થાય, તથા તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિ હોય એને ત્રાસ થાય. જેવી રીતના આપણે જોઈએ કે આ વર્ષે વાહન જે છે વાઘનું છે, ઉપવાહન ઘોડાનું છે, તો આવા પશુઓ હોય એમાં રોગચાળો વધે, બીમારીનું પ્રમાણ વધે, મૃત્યુનું પ્રમાણ વધે, એવું થઈ શકે. આ વર્ષે પીળા વસ્ત્ર ધારણ કર્યા છે એટલે પીળી વસ્તુના ભાવ વધે, જેમ કે સોનું છે, ચણા દાળ છે, હળદર છે, પીળા વસ્ત્ર છે, તેમના ભાવ વધી શકે. આ વર્ષે દૂધ પાક જમે છે એટલા માટે દૂધ છે, ઘી છે, દૂધમાંથી બનતી જે કંઈ પણ મીઠાઈઓ હોય તેના પણ ભાવ વધી શકે. મોતીનો આભૂષણો ધારણ કરેલા છે એટલે આવા આભૂષણો હોય તેના પણ ભાવ વધી શકે. હાથમાં ગદાનું આયુધ છે, હથિયાર છે, તો આવા હથિયાર હોય તેના પણ ભાવ વધી શકે. ભોજનનું પાત્ર રૂપાનું છે તો રૂપાના ચાંદીના ભાવ પણ વધી શકે છે. આ વર્ષે આપણે અનાજની વાત કરીએ તો અનાજની અંદર કઠોળના જે ભાવ છે એ આપણને વધઘટ જોવા મળશે. ઘઉં છે, ચણા છે, જવ છે, ચોખા છે, બાજરી છે, અડદ છે,
જુવાર છે, તેમના ભાવ વધી શકે છે. લાલ રંગની વસ્તુ અને લાલ રંગની બનાવટની વસ્તુ તે મોંઘી થાય, તેના પણ ભાવ વધી શકે છે. અમુક વિસ્તારની અંદર ગરમીનું પ્રમાણ વધે અને ગરમીના લીધે પાકને નુકસાની પણ થઈ શકે છે. આ વર્ષની અંદર કાલ નામનો મેઘ હોવાથી વરસાદ સારો થાય. આ વર્ષનો રાજા પણ ગુરુ છે, તેને લીધે પણ વરસાદ સારો થાય. અને મેઘનો વાસ છે તે માળીને કરે છે, એટલે એકંદરે આપણે વરસાદનું જોઈએ તો વરસાદ જે છે આપણે જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે વરસાદ થાય. આ વર્ષનો સેનાપતિ ચંદ્રમાં છે, એટલે સેનાપતિ ચંદ્રમાં હોય એટલે આડોશી પાડોશી જે આપણા દેશો હોય એટલે દેશોમાં આપણા જે વ્યવહાર છે એ ખરાબ થવાની સંભાવના રહી. ક્યાંક આતંકવાદી હુમલો પણ થઈ શકે છે, એટલે આવી પરિસ્થિતિ પણ નિર્માણ થઈ શકે છે. હવે આપણે સ્તંભનો વિચાર કરીને જરા જોઈએ તો સ્તંભમાં એવું હોય છે કે 4 સ્તંભ હોય છે. એક જળનો સ્તંભ હોય, એક તૃણ એટલે ખડોનો સ્તંભ, એક વાયુનો સ્તંભ અને અનાજનો સ્તંભ. જો આ 4 સ્તંભ મળતા હોય તો આવતું વર્ષે 100% સારું જાય. તો આ વર્ષનો આપણે જોઈએ તો જે ચૈત્ર સુદ એકમનો જે સ્તંભ હોય, જળનો સ્તંભ, એ આ વર્ષે મળતો નથી. પછી બીજો સ્તંભ થાય વૈશાખ સુદ એકમનો તૃણ એટલે ખડનો સ્તંભ, એ આ વર્ષે આંશિક મળે છે. પછી ત્રીજો સ્તંભ આવે જેઠ સુદ એકમનો, જે વાયુનો સ્તંભ હોય, તે વાયુનો એક સ્તંભ મળે છે. અને ચોથો સ્તંભ છે અષાઢ સુદ એકમનો, જે અનાજનો સ્તંભ છે, એ આંશિક રીતે મળે છે. એટલે કહેવાનું તાત્પર્ય ટૂંકમાં એવું થાય છે કે આ સ્તંભનો વિચાર કરીએ તો આવતું વર્ષ જે છે તો 50% જેવું જાય એવો સાર આપણે કહી શકાય. આ વર્ષના ગ્રહણો વિશે આપણે વાત કરીએ તો દિવાળી સુધીની અંદર 4 ગ્રહણ આવે છે. 2 સૂર્યગ્રહણ છે ને 2 ચંદ્રગ્રહણ છે. એક સૂર્યગ્રહણ મહાવદ અમાસને મંગળવાર તારીખ 17/2026 રોજ થાય છે, જે આપણે ભારતમાં દેખાશે નહીં. બીજું સૂર્યગ્રહણ થાય છે અષાઢવદ અમાસને બુધવાર તારીખ 12/8/2026 રોજ, એ પણ આપણે ભારતમાં દેખાશે નહીં, એટલે આપણે પાડવાનું નથી. ચંદ્રગ્રહણની વાત કરીએ તો એ ચંદ્રગ્રહણ એક છે ફાગણ સુદ પૂનમ મંગળવાર તારીખ 3/3/2026 રોજ. તે ગ્રહણ આપણને ભારતમાં દેખાશે, એટલે આપણે તે ગ્રહણ પાળવાનું છે. અને બીજું ચંદ્રગ્રહણ છે શ્રાવણ સુદ પૂનમને શુક્રવાર તારીખ 27/8/2026 રોજ છે. તે ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, એટલે પાળવાનું નથી. એટલે દિવાળી સુધીમાં આપણે એક જ ચંદ્રગ્રહણ, જે ફાગણ સુદ પૂનમના રોજ, તે ગ્રહણ ભારતમાં દેખાશે, એટલે એ ગ્રહણ આપણે પાળવાનું છે. આ વર્ષે ગુરુ પુષ્યામૃત યોગ 3 આવે છે. ગુરુવાર હોય અને પુષ્પ નક્ષત્ર હોય તેને ગુરુ પુષ્યામૃત યોગ કહેવાય. પછી શનિવારી અમાસ 3 આવે છે, સોમવારી અમાસ 4 છે, બુધવારી અમાસ 3 છે, સોમવારી પૂનમ 3 છે, રવિવાર હોય અને ત્યારે પુષ્પ નક્ષત્ર હોય તેને કહેવાય રવિ પુષ્યામૃત યોગ, તે 3 યોગ આવે છે. અને સંક્રાંતિ હોય એ સંક્રાંતિને દિવસે તલનું ઘણું મહત્વ હોય છે, કે તે દિવસે તલ ખાવા, તલના લાડુનું દાન કરવું, તલનો હોમ કરવો, તલવાળું પાણી પીવું, તલ મિશ્રિત જળથી સ્નાન કરવું. અને સંક્રાંતિના દિવસે ગાયોને ઘાસચારો નાખવો, કૂતરાઓને રોટલા નાખવા, પંખીઓને દાણા નાખવા, બ્રાહ્મણ, સાધુ, સંતો, ગરીબોને વસ્ત્રદાન, અન્નદાન પોતાની શક્તિ મુજબ દાન કરવું જોઈએ. સંક્રાંતિને દિવસે આપણે જે કાંઈ પણ દાન કરીએ એનું અનેક ગણું પરમાત્મા આપણને ફળ આપે છે. એટલા માટે તે દિવસે યથાશક્તિ દરેક મનુષ્યએ દાન કરવું જોઈએ. બાકી તો હરિ ઈચ્છા ઈશ્વર ઈચ્છા બળવાન છે.
આપને માહિતી યોગ્ય લાગી હોય, સારી લાગી હોય તો આ વિડીયો બીજાને પણ શેર કરજો, જેથી બીજાને પણ આ માહિતી પ્રાપ્ત થાય. તો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી, જય મહાદેવ.